વિદ્યા વયો દ્રવિણધામ વિરાત્મ તુલ્યમ ધીરાપતિમ કુલવતી નવૃણીત કન્યા કાલે નૃસિંહ નરલોકમનો કાલે નૃસિંહ નરલોક મનોભિરામમ. ભગવાન, તમારું કુટુંબ સારું છે, લખી રાખજો. દીકરા દીકરીઓનું વ્યવિશાળ કરવું હોય ત્યારે પેલું કુટુંબ જોવું. અત્યારે તો પૈસા જ જોવામાં આવે. તમારું કુટુંબ સારું છે, તમારું ચારિત્ર્ય સારું છે, તમારું રૂપ સારું છે, તમારી વિદ્યા સારી છે, તમારી વય બરાબર છે, તમારો પૈસો બરાબર છે અને તમારું ઘરે હારામ હારું છે. આ 7 વસ્તુ જોવી જોઈએ: કુળ, શીલ, ચારિત્ર્ય, રૂપ, વિદ્યા, વય, સંપત્તિ અને છેલ્લે ઘર. આ બધું જ તમારામાં સારું છે. હવે આ બધું જેનામાં એકમાં હોય, નકર અમુક જગ્યાએ પૈસા હોય તો રૂપ ન હોય, રૂપ હોય તો પૈસા ન હોય, રૂપ ને પૈસા બે હોય તો ચારિત્ર્ય સારું ન હોય. આ બધું જ તમારામાં પડ્યું છે. એટલા માટે ભગવાન, હું તમને મારા પતિ તરીકે માનું છું. મેં મનથી તમને મારા પતિ માન્યા છે. હું મનથી તમને વરી ચૂકી છું. તમે મને પત્ની માનતા હો કે ન માનતા એની મને ખબર નથી, પણ હું તમારી પત્ની છું, હું તમારો અંશ છું. અને પરમાત્માએ કહ્યું છે, મમેવા અંશો જીવલોકે જીવભૂત સનાતન. આ સંસારનો દરેક જીવાત્મા મારો અંશ છે, તો હું તમારો અંશ છું. માટે ભગવાન, મેં તમને પતિ તરીકે માન્યા છે. અને જો તમે મને પત્ની તરીકે માનતા હો, તમે મને પત્ની બનાવતા હો, તો એમ ન કહેતા તમે વહી આવો, તમારે મને લેવા આવી પડશે. તું ત્યાંથી નીકળ, હું અહીંથી નીકળું, એવું નહીં. રસ્તામાં ભેગા થાવું પછી વયા જાવું. ભગવાને હરણ કર્યું પણ શુરવીરતાથી કર્યું છે. આટલા બધા લોકોની વચ્ચેથી લઈ આવ્યા છે. આપણે લઈને વયા જાય પણ કોઈ ન હોય ત્યારે. હા, તમે જો ભગાડી જાય પણ ક્યારે? બધા સૂતા હોય ત્યારે. પણ અહીંયા મારે તમને એક વાત એ પર લઈ જવા છે કે આ કથા કેવળ એક સ્ત્રી એક પુરુષને પત્ર લખે, કૃષ્ણ ભગવાન રૂકમિણીનું હરણ કરે, એના કરતાં વિશેષ આ રૂકમિણી એટલે આપણી આ બુદ્ધિ છે, આપણો આ જીવ છે, અને પરમાત્મા કૃષ્ણ, એને આપણે પત્ર લખ્યો છે. આપણી બુદ્ધિને ભગવાન હારે પરણાવી દેવાની છે. ભગવાન સાથે પરણાવી દો તો જીવ ભગવાનને કહે છે કે તમે મને લેવા આવજો. ઠાકોરજી, તમે લઈ જાજો મને. હારે મારા વાલા શ્રીનાથજી, ગાવ. કેટલું શોર્ટકટ કરી નાખ્યું, સીધું લઈ જાય ધામમાં આવી ગયું.